બધું પાટણવાસી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું ટામેટા અને સેવનું શાક બનાવી રહી છું। એના માટે મેં ટામેટા કાપ્યા છે, સેવ લીધી છે, લસણ કાપ્યું છે, આદુ મરચાંની પેસ્ટ લીધી છે, મરચાં થોડા કાપ્યા છે, સેવ લીધી છે, ગાર્નિશ કરવા માટે મેં કોથમીર લીધી છે। હવે હું શાક બનાવું બરાબર। એના માટે આ પેનમાં હું તેલ લઈશ। તેલ ગરમ થશે એની જીરું નાખીશ। રહીનો ફૂટવાનો અવાજ આવી રહ્યો છે। રહી વાળી ફૂટી ગઈ છે અને હું હવે નાખીશ લસણ સમારેલી। હું હવે આદુ મરચાંની પેસ્ટ નાખીશ। મરચાં નાખીશ। એટલે હવે થવા દઈશું ને અને પછી હું એની અંદર નાખી દઈશ ટામેટા। આ મારું સંતરાઈ ગયું છે બધું। હું એમાં સમારેલા ટામેટા એડ કરીશ। હું આ બધું બરોબર મિક્સ કરું અને પછી એની અંદર હું સ્વાદ અનુસાર મીઠું નાખીશ, હળદર નાખીશ, ધાણા જીરું અને આ લાલ મરચું સ્વાદ અનુસાર। આ બધું હવે હું મિક્સ કરીશ અને એને 10 મિનિટ જેવું થવા દઈશ। એટલે ઢાંકણું બંધ કરી અને થવા દઈશ છે। હવે હું આ ક્રીમ નાખું અંદર। ફ્રેશ ક્રીમ હતી ઘરે બનાવી અને હવે હું અંદર સેવ નાખી દઈશ। અમે રતલામી સેવ નાખી છે। અમને રતલામી સેવ સારી લાગે છે એટલે અમે રતલામી સેવ નાખીએ કે એના ટેસ્ટ શાકનો સારો આવે છે। મારું શાક હવે તૈયાર થઈ ગયું છે। થોડી વાર હું થવા દઈશ અને એની ઉપર હવે ધાણાથી હું ગાર્નિશ કરી દઈશ। દેખો મારું શાક સરસ તૈયાર થઈ ગયું છે ને।